હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 9 અને મારે બનાવવાની છે ભાખરી. જયદીપને ચા નાસ્તો કરવો છે એટલે એમની હાટું ભાખરી બનાવવાની છે અને મને તો ભૂખ જેવું બહુ છે નહીં. હવે તો જોઈશી, નાસ્તો કરવો છે કરશું, નહીં તો નહીં કરવી, એટલે ચા પીશું એવું કરશું. તો હાલો હવે છે ને, ચા તો જો ઓલરેડી સવારમાં હું જાગું એટલે મારે પીવી જ હોય એટલે બનાવી નાખું. તો અત્યારે હવે છે ને જયદીપને ચા ને ભાખરી બે બનાવી દઈ. તો અત્યારે છે ને વાગી જ્યાં છે 11:30 અને આજ છે ને હું જવાની છું આનાની ખરીદી કરવા. જવાનું છે. હે તમારી હાટું લાવો પૈસા, હાલો પૈસા આપો. હું પણ માર જેટલા લેવાનું એટલા તમારું આવશે ને. તમાર કરતા ભર ડબલ કમાવ કે ના કમાવ, પણ શું કેવાય, એટલામાં તમારી વસ્તુ નહીં આવે એમ. ના એવું લાગે તો 10% હું નાખી. હા તે લાવો, 90% તું નાખી, વાંધો નહીં, લાવો. કેમ કે હું છે ને જ્યારથી મારું યુટ્યુબ નું પેમેન્ટ આવવાનું ચાલુ થયું ને ત્યારથી હું જ્યારે યુટ્યુબ નું પેમેન્ટ આવે ને એ વખતે યુટ્યુબ નું પેમેન્ટ આવે એ તો અમે ઘરમાં જ વાપરવી, પણ એમાંથી ખાલી છે ને 1000 રૂપિયા હું મારી પોતાની માટે રહેવા દઉં. એના હું દર વખતે જ્વેલર્સમાં હપ્તા ભરું છું. એના 12 મહિના પૂરા થઈ ગયા છે અને 13મો મહિનો શરૂ થઈ ગયો છે, એટલે વસ્તુ જે લેવી હોય ને લેવાની હોય. એટલે આજે ફાઇનલી વસ્તુ લેવા જવાનું છે. મારા પોતાના પૈસાથી આજ વસ્તુ લેવાની છે, બરોબર. એમાં તમારે સામું એમ કહેવાનું હોય કે તાર લેવું હોય લઈ લેજે, હું દઈ દઈશ, બરોબર. બોલો, મન જે ગમે એ લઈને આવતી રહો ને, પૈસા તમે દઈ દેશો ને. જો કે હોની તો ઘર જેવા જ છે, ઓળખે એટલે કાયમ ત્યાંથી વસ્તુ લેતા હોય એટલે ઓળખે, એટલે એમનામ લઈને આવતા રહેવી તો હોય. મહિનો 2 મહિના બાકી રહેતો હોય કે એવા છે નહીં, પણ એમ થાય કે બાકી ખોટું લેવું. અત્યારે એક બાજુ ઘરનું કામ ચાલુ હોય એને હા, એવું ના હોય, બધા દિવસો સરખા ના હોય. ચારેક સમય સારો હોય તો ચારેક સારા હોય તો ચારેક મોડા હોય. જિંદગીમાં બધા દિવસો સરખા કોઈના ના હોય, બરોબર. તો એટલે આજ છે ને મારા પોતાના યુટ્યુબ ના પૈસાથી મારી હાટું મારે વસ્તુ લેવાની છે. એ મોટી વસ્તુ નહીં આવે, નાની વસ્તુ ગમે તે જોવી, આપણને જે ગમશે એ લેશું, અને નહીં ગમે તો પછી એ પૈસા એમને જમા રહેવા દેશું, પાછા જ્યાં સુધી બીજા પૈસા ભેગા ના થાય ત્યાં સુધી. એ રીતનું કંઈક કરવાનું છે. તો આજ જોવી હવે હું ગમે છે કે હું નહીં. જે ગમશે એ વસ્તુ લઈ આવશું. એમ કેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ મેં ટીપે ટીપે ખાબોચિયું ભર્યું છે. ખાબોચિયું કેવાય ને. અને એમાં ઈ વાત સારી છે કે અહીંયાથી છે ને ખાલી વસ્તુ જ લેવાની, પૈસા તમને પાછા ના મળે. ઈ પૈસા પાછા ના મળે ને એટલે સારું છે, નહીતર માર જેવાને ક્યારેક જરૂર પડી હોય ને તો પૈસા ત્યાંથી લઈ આવીને વાપરી નાખે એવા છે. એની જગ્યાએ હોનાની વસ્તુ થઈ જાય, અને હોનાની વસ્તુ ગમે ત્યારે કામ આવે. જ્યારે મેં પહેલા એકવાર વિડીયો બનાવ્યો હતો ને વસ્તુ જે મંગળસૂત્ર અને બુટ્ટી ને એવું લીધું હતું ત્યારે ઘણા એક જણે કીધું હતું કે તમે હોનું લીધું એની કરતા મકાન લીધું હતું. તો ફાઇનલ હોનું થઈ ગયું, મકાને થઈ ગયું, અને આજ હું મારી પોતાની કમાણીથી મારી હાટું નાની વસ્તુ લેવાની છું. અને હવે મકાનમાં તો આગળ બીજું કામ થશે કે અટવાશે કે બધું સમય ઉપર આધાર છે. હવે આગળ હવે શું કામ થશે હું નહીં, એ બધું તો હવે આગળના સમય ઉપર આધાર રાખે કે એમ થોડુંક રિસ્કી છે અમારી માટે, પણ જોવી છે હવે થશે કે શું થશે. બરોબર, તો હાલો હવે જાવી અને જે વસ્તુ ગમે એ લઈ આવી. આપણે ત્યાં વિડીયો નહીં ઉતારવી, ઘરે આવીને પછી તે તમને વસ્તુ બતાવશું કે હું વસ્તુ લીધી છે એમ. તો આ રીતના હું જે પૈસા આવે
એ બધા એટલે જયદીપને નથી આપી દેતી, મારા ફોનમાં હોય ગમે ત્યારે એમને જોતા હોય કે મારે જોતા હોય તો વાપરતા હોય ફોનમાંથી તે ડાયરેક્ટ એમ. પણ એમ કે ઘરમાં વાપરવી, પણ જ્યારે પૈસા આવે ત્યારે પર્સનલ મારી હાટું હું દર મહિને 1000 રૂપિયા કાઢતી હોય એમ. તો હાલો જાવી બરોબર. તમારે એમ કે હવે એવું કરવાનું 1000 રૂપિયા હું કાઢું ને 1000 તમારે મને દેવાના તમારે. બધા તું જ લઈ જા. તો પછી પાછા લઈ જાવ હોય એનું શું કરવું બધાય? એ તો હું આપું તો ઉપર લેવાય ને ગોબર એ વખતે ઉપર લેવા. એ શું કરે, જ્યારે હોય ને તે બધા મને ટ્રાન્સફર કરી દે અને પછી છે ને થોડે 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 કરી અને જેટલા આપ્યા હોય ને બધા લઈ જાય ને સામુના ઉપરથી નહીં લઈ જાય. હવે આમાં કોને કહેવા બેહવું? કેવા ન હોય જરા આપી તાર આપણે મોઢું આમ મોટું રાખીને ઉપાડી લેવાનો. પણ એ વખતે મારે ભાડું દેવાનું, તમારે કાંઈ ઉપાધિ ખરી? તમે એકવાર મને પૈસા દઈ દો, ભાડું દેવા માર જવાનું, દૂધનું બિલ દેવા માર જવાનું, લાઇટ બિલ નું. તોય વધે ને ગેસ જાય. હા, છેલ્લે હિસાબ કરવી તો કાંઈ ના વધે. એ વખતે ઉપાડી દેવાય. અને આજ છે ને અમારે શું થયું, જો અમે નવા ઘર હાટું મેં તમને કીધું હતું ને કે વસ્તુ મંગાવી છે, પણ આ તો રિટર્ન કરવાનું છે ને એટલે હું તમને બતાવી દઉં. જો આ ફૂલ રહ્યા ને એ ફૂલ મેં મંગાયા હતા, આવા 4-5 આયા હોત ને તો એક બોટલમાં મસ્ત મજાના રહી જાત, પણ આ છે એક જ આવ્યું અને એમાં નીચે લખેલું હતું કે પેક ઓફ એક જ છે એમ. પણ મેં એક જોયું નતું ને અંદર 4-5 હતા ને મને એમ કે 4-5 આવશે ને તો મસ્ત મજાના લાગશે, તો મેં મંગાયા હતા. ત્યાં એક જ આવ્યું. હવે આને રિટર્ન કરવાનું છે, કેમ કે આ ફૂલ છે ને મોંઘું પડે એવું છે મને, બરોબર ને? આ એક ફૂલ ડુપ્લિકેટ ફૂલ બહુ મોંઘું પડે એવું છે. તો આને છે ને જો હજી અત્યારે જ પાર્સલ આવ્યું છે અને આપણે રિટર્ન કરવાનું છે. પણ અત્યારે છે ને હવે મને શું કહેવાય, આમ વસ્તુ લેવા જવાની એટલી ખુશી છે ને કે અત્યારે હવે રિટર્ન નથી કરવું, હમણાં આવીને કરીશ. કેમ કે અંતે તે લેવા તો એ આજ રિટર્ન કરી દે તો કાલ જ લેવા આવવાના હોય, આજના આજ ના આવે. તો હાલો પેલા છે ને ફટોફટ જાવી આપણે. હા જો આમને મોડું થાય, ચાલો. તો ફાઇનલ હું જે વસ્તુ લેવા જઈ હતી ને એ વસ્તુ લઈ અને આવતી રહીશું. અને એ વસ્તુ છે ને મેં મૂકી છે મંદિરમાં, કેમ કે મારું યુટ્યુબનું પેમેન્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, અમે એ રીતના ખરીદી કરતા હોય ને, ગોલ્ડની કાંઈ વસ્તુ હોય કે જયદીપનો પગાર હોય કે મારું પેમેન્ટ હોય, અમે પહેલાં છે ને મંદિરમાં મૂકવી પછી તે લેતા હોય. તો અત્યારે તે આપણે છે ને જો મંદિરમાં મૂકી દીધું છે અને હવે તમને બતાવી. પંખો ચાલુ કરું, થોડોક અવાજ આવશે કદાચ, કેમ કે ગરમી થઈ છે થોડીક. તો પહેલાં હું ડબ્બી ખોલી લઉં. ના છે ને આ પલ્પવાળું પેન્ડલ અને બુટ્ટી આવે ને એ હું લાવીશું. આ રીતની છે ડિઝાઇન. જો આવી બુટ્ટી છે અને સેમ એ પેન્ડલ છે. તો આપણે એ પેન્ડલ અને બુટ્ટીની ખરીદી કરી અને આવતા રહ્યા છીએ. અને આવી ખોટી મતન આવે છે એટલે ઘણાને ખોટી લાગશે, પણ એનું છે ને જો પાકું જીએસટી બિલ. તો આપણે ફાઇનલ આ પેન્ડલ બુટ્ટી લઈ આવ્યા છીએ અને હવે પહેરી જોયું છે એવું લાગે છે, પગ બતાવી આપણે. અને આ છે ને હું મારી જાતે લઈ અને આવતી રહીશું, કેમ કે હવે જયદીપના ગમે કે ના ગમે, નહીંતર હું ગમે વસ્તુ લેવા જઈ હોય ને તો એમના ફોટો મોકલું સારું છે કે નહીં. આ તે પાણી બહાર જતા ને તો એમને કીધું તું તને જે ગમે તું લઈને આવતી રહે છે, ફોટા ના મોકલતી, એટલે એમના ફોટા નહોતા મોકલા. હવે આવે પછી એમને ગમશે કે નહીં ખબર નહીં, આવશે પછી બતાવશું. તો હાલો હવે પહેરી જોઈએ. જો આપણે છે ને એ બુટ્ટી પહેરી લીધી છે અને આ પેન્ડલ આમાં નાખીને પહેર્યું છે. હવે જયદીપ આવે એટલે એમને બતાવી જો, એમને ગમે તો ભલે, નહીતર વળી પાછો ચેન્જ કરવાનું થોડું ઘણું રહેશે કદાચ. પણ હવે થાય એમ ખરું, એમને ગમે છે કે નહીં. તો જેવું લાગે છે તમે બધા જરા કોમેન્ટ કરજો. તો અત્યારે છે ને વાગી ગયા છે 3:45 અને આપણે મૂકી દીધી છે ચા અને જયદીપ ઘરે આવતા રહ્યા છે. હવે એમને પૂછવી કે પેન્ડલ બુટ્ટી એમને જેવું લાગ્યું. અહીંયા થોડુંક અંધારું લાગશે, લાઇટ બનશે એટલે. જેવું લાગ્યું તમને પેન્ડલ બુટ્ટી? મારું સરસ છે ને. મારે છે ને અત્યારે આમ સ્ક્વેરમાં આવે ને, વચ્ચે ખાલી જગ્યા આવે અને ખાલી સ્ક્વેર આવે એ રીતની બુટ્ટી લેવી હતી. પેન્ડલ ના આવત તો કાંઈ નહીં, બુટ્ટી જોતી હતી મારે એવી, પણ એવી હતી નહીં અહીંયા. પછી મારે એમને આવવું પડે તો હું છે ને પછી આવી લેતી એવું કર્યું.
નહીતર મને એવી પહેરવાનો શોખ થયો તો સ્ક્વેર ને વચ્ચે ખાલી જગ્યા આવે ને જોઈ હતી તો સારી લાગતી હતી એમ. પણ એવી ત્યાં હતી નહીં કે તમારે બનાવડાવી હોય તો બની જાય, પણ બનાવડાવવા આપીને એટલે ભાવ વધી જાય પછી એવું થાય. તો કેમ કે રેડીમેડ જેવું હોય ને એનું તરત આપણને વજન કરીને દઈ દે, ઓલી બનાવવા આપે ને એટલે એમાં વજન થોડુંક પ્લસ જ થઈને આવે એટલે ભાવ વધી જાય એમ. પછી છે ને મેં ફોનમાં ઘણી ગોતી તોય મને એ રીતની જેવી સેમ જોઈ છે ને એવી મળી નહીં. અને પછી બીજી એક સ્ટારવાળી મને ગમી ને તો એ સ્ટારવાળીનો ફોટો મેં એમને મોકલ્યો છે સોનીને કે આવી મળી રહેશે રેડીમેડ કે પૂછ્યું છે, હવે એમનો જવાબ આવે તો મેં છે ને જે બુટ્ટી સ્ટારવાળી મેં આગળ કીધું ને એવડીનો ફોટો મોકલ્યો હતો ને તો એમનો જવાબ આવ્યો અત્યારે કે રેડીમેડ તો આવી નથી, પણ તમારે બનાવવી હોય ને તો હું બનાવી દઉં. અને બનાવવાનો ભાવ એમને કીધું કે 23,000થી લઈ અને 27,000 સુધી થાય, કદાચ 28 થઈ જાય. એ તે ખાલી બુટ્ટી તે પેન્ડલ નહીં, એ ફોટો હું તમને સાઈડમાં મૂકી દઈશ એટલે કદાચ દેખાશે. બુટ્ટી કંઈ એટલી બધી આમ હેવી કે એવું કાંઈ નથી, નોર્મલ છે તો એટલો ભાવ થાય એવો છે. એટલે હવે આપણે આ જે છે એ બરોબર છે એટલે હવે આપણે નથી લેવી. તો હાલો આ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય બાય.